સુઈ ગામના મોરવાડામાં પીવાના પાણીની ગંભીર સમસ્યા, ગ્રામજનોનો સવાલ તો અમને પાણી ક્યારે મળશે? મોરવાડા ગામ પાણી માટે તરસ્યું, ગ્રામજનોએ ઉઠાવ્યો પાણીનો મુદ્દો. પીવાના પાણી માટે મોરવાડાના લોકો પરેશાન, તંત્ર સામે ઉઠ્યા પ્રશ્નો. મોરવાડામાં પાણીનો હાહાકાર, ગ્રામજનોની માંગ તાત્કાલિક પાણી આપો. સુઈગામ તાલુકાના મોરવાડામાં પાણીની કટોકટી, લોકો રાહ જોઈ રહ્યા છે પીવાના પાણીની. પાણી ક્યારે મળશે? તો મોરવાડાના ગ્રામજનોની તંત્રને સીધી અપીલ. મોરવાડામાં પીવાના પાણીનો પ્રશ્ન યથાવત, ગ્રામજનોમાં ભારે રોષ. મોરવાડા ગામમાં પાણી માટે હાહાકાર, તંત્રની કામગીરી સામે સવાલો. ઓકે, હા, 15 દાડા પાણી ના આવે. પાણી ઉનાળાનું પીવું શું, માલને શું પાવું, છોકરાને શું પાવું, નાવું શું, ધોવું શું કરવું કહો? કેટલા દિવસથી પાણીની સમસ્યા 15 દાડા છે, 20 દાડા છે, પણ 15 તો પાકા છે. પીવાનું પાણી જ નહીં આવતું તમારે? પીવા ક્યાં આવે છે પાણી? આ તો બધા કોઈ ચમચમ કરે પાણીની કઈ ખબર તો તમે ક્યાંથી લઈને પાણી પીવો છો? પાણી તો આવે છે આ 4 રસ્તેથી લાઈન આમ લાખેલ છે, પણ પાણી આવ્યા વગર શું પીએ? હાલ તમે ક્યાંથી લાઈન પાણી પીવો? હાલ તો આ ટંકર મંગાવ્યું છે. ટેન્કર રૂપિયા 1000 આલ્યા ટંકરના પાણી પીવા માટે. તમારું નામ? મારું નામ ખેમો. ઓકે ઓકે, તમારું નામ શું છે? ધરતીબેન. બોલો. પાણી નથી અમારે, છાંટો આવતો નથી. અમે નાવા ધોવા પીવા કે નાવા ધોવા ખારું તેજ પાણી અમારે ટંકર આવે એ ખારું તેજ પાણી આવે છે. અમારે કરવું શું? ક્યાં જવું? છોકરાને નવારવા ધોવારવા પીવું કે ના પીવું શું કરે કહો? આ ઠાલા પડ્યા તારી પાણી છે ને, પીવા જ પાણી મળતું હવે અમારે ક્યાં જવું કહો? વગર પાણી જવું ક્યાં? ટેન્કર વાળા 1200 રૂપિયા નથી આવતા. આ છે 1200 રૂપિયા ખારા પાણી ભરીને લાવે છે. 1200 ભરીને આવે એ ખારું પાણી શું કરવાનું? કેટલા સમયથી પાણીની તકલીફ છે? 3 વર્ષ. 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષથી પાણી નથી આવતું. એવું હેડો વતાડો, ખાડામાં વતાડો લ્યો. એ ખાડામાં આટલો આળો ભરેલ પડ્યો છે. વગર પાણી આવે જ હોય ને, પાણી આવતું હોય તો ચોખ્ખો કરે. વગર પાણી શું કરો? ચોખ્ખો કરી. 3 વર્ષથી આવીને આવી તકલીફ છે તમારે? હા, 3 વર્ષથી તકલીફ આની હશે. જો આ મેઘાણી વાત છે. મોરાડા ગામ છે, કાંડી સરપંચ, કાંડી એરસી સરપંચ, વાઘા હાડુલ સરપંચ, આ 2 સરપંચનો મેડલો છે. ભલે ક્ષેત્રમાં રહે છે બસ્તી, પણ ગામમાં રહે એને પાણી નથી મળતું. અને ખાસા ટાઈમથી પાણી નથી મળતું. 900 થી 1000 રૂપિયા ટેન્કરના લે છે, બરાબર. હા, 4 મહિનાથી તો પાણી આવતું જ નથી. 4 મહિનાથી તો. અને ફૂલ ઉનાળો છે. એકેય મંદિરે પાણી 5 લીટર પાણી હાથ પગ ધોવા નથી. અગરબત્તીનો દીવા કરે છે એ મેં તો ઘણીએ કરી છે ને. હાથ થોકેટ માર્યા છે ને એ શોખમાં. ઠાકરથી જુદા જીવતા પાણી ભાલ્યું હતું એક ધારું, ત્યારનું પાણી ભાલ્યું નથી. આટલો મેડલો મોટો છે તોય. તો હાલબા ક્યાંથી તમે પાણી લઈને પીવો છો? પાણી ટંકરે રેડામાં. કોઈને અહીંયા આવે ના આવે અહીંયાથી લાવીને પીયા. અત્યારે ટાંકો મારું ઠાલું પડ્યું, 4 ઠાલા પડ્યા છે. અમારે જ્યાં બોર છે ને અમે પીએમ બોરની તકલીફ ચાલુ કરી. પાણીની તકલીફ છે 100%. અમારે આ વાહમાં આ 2 સરપંચના મેડલામાં પાણીની તકલીફ લગભગ 20 વર્ષથી અડે છે. કોઈ ધ્યાન ધરતા નથી, સાચી ધ્યાન નથી ધરતા. મને ખાડા ખોદીને બેઠો હતો હું તો સીમાઈટી ગામની મને ખાડા બુરાયા હતા. એટલે પણ પાણી પીવા મો પછી ક્ષેત્રમાં લબાસા લઈને દાતો રહ્યો. શું નામ છે આપણું બા? ધના સૌદી. તંત્રને તમે શું કહેવા માંગો? પાણી જુએ અમારે, પીવા માટે પાણી જુએ અમારે. કાંઈ ક્યાં ક્ષેત્ર પલાળવાનું? ઓકે, ચાલો. બોલો. મારું નામ બતાવ્ય. બોલો. પાણી નહીં આવતું સાહેબ, શું કરવાનું કહો? આ તકલીફ કેટલા દાડા વેઠવાની અમારે? કામ કરવાનું, પાણી ઉપાડવાનું શું કરવાનું કહેતું? 10 દાડા થાય, 15 દાડે પાણી ના આવે એટલે કરવાનું શું? ખારું ખારું ને એક મોણું અને આમાં નથી આવતું ખારું કારક. તો આ અમે 10 દાડાથી જો ક્ષેત્રમાંથી પાણી પાડો, ખારું નથી આવતું તો નાવા ધોવા તો થાય. કરવાનું ખારું હોય તો મીઠું પાણી અમે ક્ષેત્રમાંથી એક ગૌ 2 ગૌ અમે ક્ષેત્રમાં પાણી ભરવા દો. અને આ છોકરા પાછા લાવીને આપણે આખો ખારા પાણી પી પીને અમે પાણી અહીં પાવા હર ખારું પાણી
હા કરવાનું શું અને છોકરા માદા થાય નોખો અમે માદા થો હા પાણી નહીં આવતી તમારે ફોન તો હે તો 4-5 દાડા થી આવતો આજ થોડુંક આવ્યું તો હાલ પાણી પીવાનું ક્યાંથી લાવો તમે પીવાનું અત્યારે ચાલુ કર્યું તો હમ. થોડું આવ્યો હતો ને પછી ટંકર મંગાવો પૈસે હોય સૌથી વધારે દખાય કેમ છે સૌથી વધારે દખાય ના એમની સૌથી વધારે દખ જાય છે ને ગામનું દખ જાય ને હમદર બોલો બોલો હવે પાણી ગતું આવતું નથી શું કરવાનું અમારે કહો વરસાદીને નાવા ધોવા ના ધોવે ઢોરા પાવા ધોવે પીવાનું પાણી નહીં પીવાનું પાણી નહીં મળતું ને 20 રેડાઓ તો આવે હા અમે કેટલા 6 મહિનાથી પાણી નથી રાયસાન પૂછો પાણી ના મેળે તમે કરો છો રાધા છે ને પાણી વાળા કહો ખાવું પીવું સુધી કે મારે નાવું કોઈક મહેમાન આવે તો પાણી છીતારવાનું મારે કોઈક પાણી આવે તો ન્યા રાખે નહીં ભાઈ ઓકે